વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ક્રિસ્પી તલની ચીક્કી બનાવીશું। તલની ચીક્કી બનાવવા માટે આપણે 1 વાટકી તલ લઈશું, તેને શેકી લઈશું। તલ શેકાઈ જાય એટલે એને થાળીમાં કાઢી લઈશું। હવે ગોળનો પાયો તૈયાર કરીશું। 1 વાટકી ગોળ ગરમ મૂકી 2 ચમચી જેટલું પાણી રેડી પાયો બનાવીશું। ગોળ આપણો ગળી અને સરસ કલર બદલાઈ ગયો છે। હવે તેને પાણીમાં નાખી ચેક કરી લઈશું। પાયો ઠરે એટલે એકદમ કટ દઈ અવાજ આવશે તૂટવાનું, સમજી લેવું કે પાયો તૈયાર છે। તો હવે એમાં તલ ઉમેરી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું। તલ અને ગોળનો પાયો બરાબર મિક્સ થઈ જાય એટલે થાળીમાં ઠારી લઈશું। બરાબર વાટકીથી પાથરી અને કટ કરી લઈશું। તૈયાર છે આપણે એકદમ ક્રિસ્પી બહાર જેવી જ તલની ચીક્કી।